વડોદરા મહાનગરપાલિકાની લાલ આંખ આરાધના સિનેમાથી બહુચરાજી મંદિર સુધી મેગા દબાણ હટાવો અભિયાન હાથ ધર્યું। વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને રોડને અવરજવર માટે સુગમ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા આજે મોટા પાયે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વહીવટી વોર્ડ નંબર 7 હેઠળ આવતા આરાધના સિનેમાથી બહુચરાજી મંદિર સુધીના માર્ગ પર આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે। પાલિકાની ટીમો પોલીસ બંદોબસ્તની હાજરીમાં ફૂટપાથ, રસ્તાની બાજુમાં આવેલા શેડ, અનધિકૃત બાંધકામો, ફેરીવાળા અને અન્ય દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું। લાંબા સમયથી રોડને સાંકડો બનાવી ટ્રાફિકમાં અવરોધરૂપ સર્જતા દબાણો દૂર થતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે। પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે જ્યાં દબાણો હટાવવામાં આવ્યા ત્યાં પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા ઝડપી વૃક્ષારોપણ કરાશે, જેથી ફરી દબાણ ન થાય અને વિસ્તાર વધુ હરિયાળો બને। આ પગલું શહેરના ટ્રાફિક સુધારણા, શહેરી વ્યવસ્થા મજબૂત બનાવવાના અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ છે। રસ્તો ખુલ્લો થતાં આજે આખો વિસ્તાર ટ્રાફિકની સમસ્યામાંથી મુક્ત જોવા મળ્યો। વીએમસી તરફથી આવનારા દિવસોમાં પણ અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની આવી ઝુંબેશ ચાલુ રાખવાની શક્યતા છે। આજે વોર્ડ નંબર 7ના વિસ્તારમાં આરાધના ટોકીસ પાસેથી બહુચરાજી સ્મશાન તરફ જતો જે રોડ છે ત્યાં રોડ સાઈડમાં જે ઝૂંપડપટ્ટી છે તેમજ જે અન્ય દબાણો લોકોએ કરેલા છે એ દબાણ દૂર કરવાની કામગીરી આજરોજ દબાણ શાખા, ટીડીઓ વિભાગ, વોર્ડ નંબર 7નો સ્ટાફ વગેરેને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આગળ પણ ગેરકાયદેસર લોકોના દબાણો પણ દૂર કરવામાં આવશે। વોર્ડને અને ટીડીઓને સાથે રાખીને દબાણ દૂર કરી રહ્યા છે। જે કંઈ પણ ગેરકાયદેસર હશે જે અમને એ લોકો બતાવવામાં આવશે એ પ્રમાણે અમે લોકો દબાણ દૂર કરીશું। હાથમાં કામગીરી ચાલુ છે। અત્યારે 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરેલો છે અને કામગીરી હાલમાં ચાલુ છે। આગળ પણ અહીંયા દબાણ હટાવવામાં આવેલા વારે ઘડિયા દબાણો તો યથાવત જ રહે છે। તો આ ફેરી કે કાયદો હોય અત્યારે દબાણો હટાવીને અહીંયા આગળ પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા 2 બાજુ ઝાડવા લગાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે, જેથી કરીને દબાણો ન થાય।